ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડા તાલુકાના રાજપાડી ગામના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 64,350ની કિંમતના કુલ 286 નાની બોટલોનો મુદ્દામાલ કબજે કર્યો છે. બે બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચનાઓ આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં ઝઘડિયામાં એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમી મુજબ આમલા ગભાણના બુટલેગર સતીશ સોમાભાઈ વસાવાએ પોતાની ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાજવાડીના રહેવાસી સતીશ રતિલાલભાઈ વસાવાને પહોંચાડ્યો હતો, જે દારૂ તેમના ઘરના પાછળના ખેતરમાં છુપાવી રાખવામાં આવ્યો છે. એલસીબીની ટીમે બાતમી મળતા તાત્કાલિક રેડ કરીને ખેતરમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 286 નાની મોટી બોટલ મળી કુલ ₹64,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ સતીશ રતિલાલભાઈ વસાવા અને સતીશ સોમાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી છે.